वाला बाळको हवे આપણે આગળ જોયું તે પ્રમાણે છેલ્લું એક સ્વાધ્યાય બાકી છે। મેં તમને કીધેલું કે આ બધા દાખલાઓ 2 વખત તમે ગણજો। હજુ કેટલાકના મગજમાં એવું હોય કે ત્રિકોણમિતિ બહુ અઘરું છે, તો દરસાલ તો શું છે કે હું ભણાવીને નીકળી ગયો, ત્યાર પછી છોકરાઓને સમજવાની તકલીફ નથી। આ વખતે એક બાય ચાન્સ તમે નસીબદાર પણ છો અને તમને વિડીયો મળે છે, એટલે વારે ઘડીએ તમારે જોવું હોય, પુનરાવર્તન કરવું હોય તો મળી શકે એવું છે। છતાં કોઈકને કોઈ દાખલો ન આવડતો હોય તો મને નંબર લખીને મોકલી આપે તો હું ફરીથી એને ગણાવી દઉં। આજે આપણે ચેપ્ટર નંબર 3નો છેલ્લું સ્વાધ્યાય આપણે પૂરું કરી દઈએ છીએ અને આજે ચેપ્ટર નંબર 3 પૂરું, આવતીકાલથી ચેપ્ટર નંબર આપણે 4 શરૂ કરીશું। છતાંય કેટલાક જણને જો કોઈ દાખલાઓ ન આવડતા હોય તો ફરી એક વખત સૂત્રો તૈયાર કરી રાખો અને સૂત્રો પરથી ધીરે ધીરે આપણો વિડીયો જોવો એટલે તમને આવડશે। ગુરુવારે આપણો ટેસ્ટ છે, ટેસ્ટે આપણે અલગ ચોપડામાં લખવાનો છે, સૂચના મળી તે પ્રમાણે, અને એ ચોપડો સમય મળે એટલે 10 તારીખ સુધીની અંદર સ્કૂલમાં પહોંચાડવાનો છે। એ આગળથી આપણને માહિતી કે જે તારીખે જે સમય લખ્યો હશે એ પ્રમાણે પહોંચાડી દેવાનો છે અને આપણે એ તારીખોમાં એ ટેસ્ટ લખી દેવાનો છે। કદાચ તૈયારી ન થઈ હોય તો ગુરુવારની જગ્યાએ એકાદ દિવસ પછી લખો, પણ ચોરી કર્યા વગર આપણે ફરજિયાત લખવાનું છે। તો તમને કેટલું આવડે છે એ એનું આની અંદર માર્ક મળશે। કદાચ આ ચેપ્ટર આજે પૂરું થાય તો સાંજ સુધીની અંદર ચેપ્ટર નંબર 3નો હું ટેસ્ટ પણ મૂકીશ અને એ ટેસ્ટ પણ તમે લખી દેજો અને ત્યાર પછી પેલો ટેસ્ટ આવે તે કરજો, બરાબર? તો આપણા કદાચ આ મોટું ચેપ્ટર છે, 3જું ચેપ્ટર, ત્યાર પછી 4થું ને બધા નાના પ્રકરણો છે ને બધા આવડે એવા છે, એટલે આ ચેપ્ટરની અંદરથી જ ખાલી મહેનત કરી લેવાની। એમાં આગળનું મેં સ્વાધ્યાય ગણાવ્યો છે તેની અંદર બધા દાખલાઓ 2 વખત ગણવાના છે। સવાલ એ છે કે સૂત્રો બધા બહુ છે અને સૂત્રો ઉપરથી દાખલાઓ બહુ ઓછા છે, એટલે મહાવરો ઘણી વખત ઓછો મળે છે એવું અમને પણ ફીલ થાય છે। પણ જૂના કોર્સની અંદર 2 ચેપ્ટરો હતા અને બહુ જ ચલાવતા હતા અમે, ત્યારે બહુ દાખલાઓ આપેલા હતા, એટલે એમાંથી ચાલતું હતું, એટલે વિદ્યાર્થીઓને મહાવરો થતો હતો। આ વખતે દાખલાઓની સંખ્યા ઓછી છે એટલે મહાવરો ઓછો થાય છે, એટલે આ એક પહેલાં કરતાં આની એક વીક પોઈન્ટ છે। તો સ્વાધ્યાય 3 લખો, પહેલાં સ્વાધ્યાય 3 દાખલા નંબર 1ની સંખ્યા લખો। જે LHS જોઈએ છે, LHS લખતો નથી, તમારે લખી દેવાનું પરીક્ષામાં 2cc C પ્લસ C π/30 વત્તા 9π/30 પ્લસ π/30 માઇનસ 9π/30 પ્લસ cos 3π/30 પ્લસ cos 5π/30 આવું છે। tan π/30 cos of પાઈ -9 એટલે -8π/30 વત્તા cos 3π/30 વત્તા cos 5π/30 ઇઝ ઇક્વલ ટુ cos 10π/30 આ cos of -θ બરાબર cos θ એટલે cos 8π/30 વત્તા cos 3π/30 વત્તા cos 5π/30 હું આને આ રીતે લખું છું cos
પાઈ માઇનસ એટલે 13 એકા 13 માંથી હું 3 બાદ કરું એટલે આ રીતે લખાઈ જવો છો 13 એકા 13 માઇનસ 3 એટલે 10 થઈ ગયા. હવે આવું શા માટે કર્યું તો જુઓ આ 13 સોરી આ 10 અને 3 એટલે 13 થાય છે, 8 અને 5 એ 13 થાય છે. આ મારા મગજમાં આઈડિયા હતો કે હું આનું રૂપાંતર કરીશ એટલે આવું થઈ જશે. પ્લસ તમને પણ આવશે એવું ટેન્શન લેવાની જરૂર નથી. માઇનસ 13 અહીંયા 13 પાય માઇનસ 5 પાય 13 માંથી 5 જાય એટલે 8 થઈ ગયા. 3 પાય બાય 13 વત્તા કોસ 5 પાય બાય 13. આ એક અહીંયા આવો છે અને એક ઉદાહરણ છે, 2 દાખલાઓ છે એટલે ગભરાવાની જરૂર નથી. પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ આવશે? બીજું ચરણ. અને બીજા ચરણમાં કોસ કેવો છે? માઇનસ. એટલે અહીંયા આવશે માઇનસ કોસ 3 પાઈ બાય 13. આ પણ માઇનસ થશે, માઇનસ કોસ 5 પાઈ બાય 13 વત્તા કોસ 3 પાઈ બાય 13 વત્તા કોસ 5 પાઈ બાય 13. જો હવે આ બે ઉડી ગયા ને આ બે ઉડી ગયા એટલે જવાબ કેવો આવે? 0. બરાબર, લખવાનું આ લખી નાખો તમે. ચાલો આ તમે લખી દીધો હશે. આ થોડો અવાજનો ડિસ્ટર્બન્સ વધારે છે ને. ચાલો દાખલા નંબર 2. sin 3x वत्ता sin x इंटू sin x प्लस cos 3x माइनस cos x इंटू cos x बराबर 0. आ एक है. LHS s प्लस s 2sc 2 sin सगु बाय 2 થશે 3x वत्ता x by 2 into cos 3x minus x by 2 into sin x. હવે આ કૌંસ કરવાની જરૂર નથી. c minus c minus 2ss એટલે અહીંયા માઈનસ આવશે 2 sin 3x plus x by 2 into sin 3x minus x by 2 into cos x is equal to 2 sin 3x plus x 4x by 2 એટલે 2x 3x minus x 2x by 2 એટલે cos x into sin x minus 2 sin 4x by 2 એટલે 2x into sin x into cos x. જો આ બંને સરખા થઈ ગયા, બંને ઉડી ગયા. એક આ અને એક આ છે ઉડી ગયા બંને. is equal to 0. जो दाखला नंबर 3 लो. cos x plus cos y નો વર્ગ ત્રીજો અને ચોથો સરખો છે વત્તા sin x minus sin y નો વર્ગ બરાબર 4 cos square x plus y by 2. આને પણ LHS જોઈએ આપણે.
cos x plus cos y, c plus c, 2cc, 2 cos x plus y by 2 into cos x minus y by 2 9 वर्ग वत्ता sin x minus sin y 2cs 2 cos x plus y by 2 into sin x minus y by 2 નો વર્ગ એટલે બેનો વર્ગ 4 cos square x plus y by 2 into cos x minus y by 2 square plus 4 cos square x plus y by 2 sin square x minus y by 2 4 cos square x plus y by 2 कॉमन कर लो मैं तो कौंस में કેટલા રહે cos square x minus y by 2 वत्ता sin square x minus y by 2 cos square वत्ता sin square cos square थीटा वत्ता sin square थीटा બંને થીટા છે તો જવાબ કેટલો થશે આનો પણ 1 ઇઝ ઇક્વલ ટુ 4 cos square x plus y by 2 ગુણ્યા 1 બરાબર 4 cos square x plus y by 2 બરાબર આ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ એક લખી નાખો અને ચોથો છે આના જેવો છે c - c જ કરવાનું છે -2ss પણ વર્ગ થશે એટલે પ્લસ થશે સેમ જ આવો છે એ તમારે ગણવાનું છે પહેલા આને લખી નાખો પછી આપણે આગળ જોઈએ चलो તમે લખી નાખ્યું હશે જો હવે આમાં શું છે x 3x 5x અને 7x x 2x અને sin 4x જોઈએ LHS થી શરૂઆત કરીએ જો આમ જો 7 ને 1 8 થાય ને 5 ને 3 8 થાય એટલે આ બેને જોડે મૂકો આ બેને જોડે મૂકો કશું એવું જરૂરી નથી કે ગમે તે આડું અવળું મૂક્યું હોય તો જવાબ નહીં આવે આવી જ જશે પણ વાંધો નહીં પણ આપણે છતાંય સ્ટેપ ઓછા કરવા માટે પ્રયત્ન એવા કરવાના પહેલું s plus s 2sc 7x plus x by 2 સરખું છે into cos 7x minus x by 2 plus 2 sin 5x plus x by 2 into cos 5x minus 3x by 2 7 ને 1 8 ના છેદમાં 2 એટલે 4x sin 4x
cos 3x प्लस 2 sin 5 ने 6 ના છેદમાં 2 એટલે 3x 5x માઇનસ 3x એટલે 5 માંથી 3 જાય એટલે 2 ના છેદમાં 2 એટલે cos x કશું કોમન નીકળે છે cos x ને cos 3x પણ કંઈ કોમન નથી નીકળતું, કોઈ લોચો નથી મળે. 5 ને 3 8 ના છેદમાં 2 એટલે અહીંયા x 3x છે અહીંયા. 5 ને 3 8 ના છેદમાં 2 એટલે આ 4x થશે, બરાબર. એટલે હવે 4x આપણે sin 4x કોમન કાઢી લીધા. 2 sin 4x કૌંસમાં cos 3x વત્તા cos x c plus c 2 sin 4x c plus c એટલે 2cc 2cc એટલે સોરી 2 c plus c 2ss ના c માઇનસ c પ્લસ છે 2cc 2cc બરાબર બોલે 2 cos 3x plus x by 2 and 2 cos 3x minus x by 2 બરાબર 2 ને 2 કેટલા થશે 4 sin 4x and 2 cos 3 ને 1 4 ના છેદમાં 2 એટલે 2x અને 3x minus x 2x by 2 એટલે cos x. એટલે આપણો જવાબ આપણો RHS, બરોબર. એટલે આમાં કોઈ વધારે છે નહીં. બધા સ્વાધ્યાયના દાખલાઓ બધા સહેલા છે, પેલા વચ્ચેવાળા આવી ગયા એ નથી. હવે sin 7x plus sin 5x plus sin 9x sin 3x ના છેદમાં cos 7x cos 5x plus cos 9x cos 3x बराबर tan 6x. चलो s प्लस s 2sc 2 sin 7x प्लस 5x by 2 डायरेक्ट करવું છે એકાદ વાર કરીએ. 7 ને 5 12 ના છેદમાં 2 એટલે 6x ઇન્ટુ cos 7 માંથી 5 જાય તો 2 ના છેદમાં 2 એટલે x વત્તા આ s પ્લસ s છે, બરોબર. એ પણ એવું 2 sin 9 ને 3 12 ના છેદમાં 2 એટલે 6x 9 માંથી 3 જાય તો 6 ના છેદમાં 2 એટલે 3x, બરોબર. c plus c 2cc 7 ને 5 12 ના છેદમાં 2 એટલે 6x 7 માંથી 5 જાય તો 2 ના છેદમાં 2 એટલે x. તો c plus c 2 cos 9 ને 3 12 ના છેદમાં 2 એટલે 6x 9 માંથી 3 જાય તો 6 ના છેદમાં 2 એટલે 6 ના છેદમાં 2 એટલે 3 એટલે 3x. હવે કોમન કાઢી લો હવે આમાંથી 2 sin 6x તો અંદર કેટલા રહ્યા cos x વત્તા cos 3x છેદમાં 2 cos 6x કોમન કાઢી લો. અંદર કેટલા રહ્યા cos x cos 3x જો આ બંને ઉડી ગયા, આ બે ઉડી ગયા. sin ના છેદમાં cos sin 6x ના છેદમાં cos 6x એટલે આ tan 6x. આ બે પણ લખી નાખો. જો સૂત્રો આવડતા હોય તો કેવી મજા આવે છે આ દાખલાઓમાં.
ચાલો તમે લખી નાખ્યું હશે. હવે એક દાખલો આવો છે tan x બાય sin x બાય 2 cos x બાય 2 અને શોધવાનો દાખલો છે. શું છે? sin x બાય 2 cos x બાય 2 અને tan x બાય 2. આપણને પહેલો દાખલો છે 8મો. હું બે ગણાવીશ, 8 અને 9 10 તમારે ગણવાનો. તો 8મો દાખલો એવો છે tan x બરાબર -4/3. તો x બીજા ચરણમાં છે. તો મારે આ શોધવાનું છે અને 2-3 રીતે શોધી શકાય. એકાદ રીતે આપણે અજમાઈશું. x બીજા ચરણમાં છે એટલે એનો મતલબ એવો છે કે π/2 x < π આ બીજું ચરણ. હવે બાય 2 આપણે જોઈએ આ બાય 2 કયા ચરણમાં હશે? તો π/4 x/2 π/2. એટલે π/4 અને π/2 ની વચ્ચે એ પહેલું ચરણ છે એટલે x/2 એમ કહી શકીએ કે પ્રથમ ચરણમાં છે. x/2 પ્રથમ ચરણમાં છે. મારે tan x બરાબર આપણને આપેલું છે એટલે હું આ ત્રિકોણ લઈ લઉં. ભાઈ tan x બરાબર -4/3 છે. તો આને x કહી દઉં તો આ સામેની બાજુ 4 ને આ 3. તો આ કેટલા હશે? 5. આના ઉપરથી આપણે એમ લખી શકીએ કે sin x બરાબર 4/5 આવશે, cos x બરાબર 3/5 આવશે અને tan x બરાબર 4/3 છે. પણ બીજા ચરણમાં છે. x તો બીજા ચરણમાં છે એટલે sin ધન રહેશે પણ cos કેવું રહેશે? માઈનસ. હવે આપણે જોઈએ sin² x/2 આપણું cos 2x નું સૂત્ર છે. cos 2x બરાબર 2 cos² x -1 અને બીજું છે 1 - 2 sin² x. તો x હોય તો આ શું થશે? x/2 અને અહીં પણ કેટલું છે? x/2. એનો મતલબ એવો થયો કે 2 cos² x/2 = 1 + cos x અને આ બાય નીચે મૂકો. તો પછી sin² x/2 બરાબર શું થાય? તો કે 1 - cos x ના છેદમાં 2. એટલે આ બે સૂત્રો ઉપરથી sin² x/2 અને cos² x/2 શોધી કાઢવાના છે. બરાબર? ચાલો હવે જોઈએ. sin² x/2 = 1 - cos x છેદમાં 2. એટલે 1 - cos x બરાબર -3/5 એટલે +3/5/2. 5 × 5 ને 3 8 ના છેદમાં 5 એટલે 2 × 5 નીચે આવશે તો 2 ઉડી જશે એટલે 4/5. કોના બરાબર? sin² x/2. sin² x/2 બરાબર 4/5. તો sin x/2 બરાબર કેટલા? 2/√5 પ્લસ આવશે. કેમ? પહેલા ચરણમાં છે એટલે આપણે આ તમારે લખવાનું છે. પછી cos² x/2 આ સૂત્ર અનુસાર
1 પ્લસ કોસ એક્સ છેદમાં 2 એટલે 1 માઇનસ થશે કેમ આ કોસ માઇનસ છે એટલે -3/5/2 એટલે 5 માંથી 3 જાય એટલે 2 ના છેદમાં 2 ગુણ્યા 5 એટલે 1 ના છેદમાં 5 આ cos²x/2 બરાબર. સો cos(x/2) ઇઝ ઇક્વલ ટુ 1/√5. તો પછી tan(x/2) ઇઝ ઇક્વલ ટુ sin(x/2) ના છેદમાં cos(x/2) એટલે 2/√5 છેદમાં 1/√5. આ √5 જશે એટલે કેટલા આવશે 2. ચાલો આને લખી કાઢો. સમજણ પડી ગયા શું કર્યું મેં? પહેલાં તો ચરણ નક્કી કર્યું x/2 કઈ જગ્યાએ આવશે, પછી sin x આની જરૂર નહોતી પણ આપણે મેળવ્યું છે. આપણે તો ખાલી કોસની જ જરૂર હતી. કોસના cos², sin² અને cos²ના સૂત્રો ઉપરથી જ આપણે ગણ્યું છે બરાબર. આ એક રીત છે. કોઈ એમ કે મારે આ રીતે નથી ગણવું તો બીજી રીત છે. tan(x/2) નું સૂત્ર છે, by2 ના 2x ના સૂત્રો છે તો tan2x નું સૂત્ર 2 tan²x/2 2 tan(x/2) છેદમાં 1 માઇનસ tan²x/2. તો આનું આ tan x હોય તો tan x ની કિંમત અહીં મૂકી દેવાની અને આને m ધારી લો, આને m ધારી લો અને પછી tan(x/2) શોધી કાઢો. આ રીતે પણ ગણી શકીએ બરાબર. પણ આના ઉપરથી sin x નું સૂત્ર 2 tan(x/2) 1 પ્લસ tan²x/2 cos(x/2) બરાબર પણ સૂત્ર છે. તો આની મદદથી પણ આપણે શોધી શકીએ, પહેલાંની રીતે આ રીતે શોધી શકીએ અને આ રીતે પણ શોધી શકીએ. મેં આ તમને તકલીફ ન પડે તેવું એક આ રીત મેં બતાવી છે. બંને રીતે ગણે. આ લખી રાખો ચાલો. ચાલો લખી દીધો હશે. કેટલાકને પ્રશ્ન એવો થયો હશે કે ભાઈ સાહેબ પાછળનો જવાબ જુદો આવે છે. તો કશું ના હોય, આ તો √5 વડે અહીં ગુણેલા હોય એટલે 2√5 થયા અને √5 × √5 એટલે 5 થાય. અહીંયા પણ એવું થયેલું હોય કે √5/√5 તો 5/5 થાય. એટલે એવું ચિંતા કરવાની જરૂર નથી. આપણો જવાબ પણ સાચો હતો અને આ જવાબ પણ સાચો છે. ચાલો હવે બીજો જોઈએ. જો cos x બરાબર -1/3. x એ ત્રીજા ચરણમાં છે, બીજાની જગ્યાએ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં એટલે π x 3π/2 આ ત્રીજું ચરણ એટલે π/2 x/2 3π/4. એટલે આપણે
x/2 π/2 અને 3π/4 ની વચ્ચે, એટલે x/2 એ બીજા ચરણમાં છે. હવે પેલો cos x બરાબર 1/3 એટલે આ x લીધો પાબાના છેદમાં, એટલે 1 પાબા અને આ કર્ણ પાબાના છેદમાં કર્ણ, એટલે આની કિંમત કેટલી થશે? 3 નો વર્ગ 9 માંથી 1 જાય એટલે 8, એટલે વર્ગમૂળ 8. ખબર છે કે ને? ab² બરાબર ac² માઇનસ bc², એટલે 9 માઇનસ 1 બરાબર 8 ab², તો ab બરાબર વર્ગમૂળમાં 8 ગણા એને 2√2 કહે છે. 2√2. ચાલો આના ઉપરથી આપણી જરૂરિયાત કોણ છે? cos x જ છે ને? હાલો cos x તો શોધેલો જ છે, બસ તો બીજી મગજમારી કરવાની જરૂર જ નથી. ઠીક છે, છતાં કરી દીધી છે. cos x આપેલો છે એટલે sin² x/2 1 માઇનસ cos x ના છેદમાં 2 1 માઇનસ -1/3 છેદમાં 2, એટલે 1 પ્લસ 1/3 છેદમાં 2. 3 એકા 3 ને 1 4, 4 ના છેદમાં 3 દૂની 6. આવું થાય ને? બગડો અને આ તગડો નીચે આવી ગયો, 2 દુ 4 એટલે 2 ના છેદમાં 3. કો sin² x/2, તો sin x/2 બરાબર પ્લસ ઓર માઇનસ 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે x/2 બીજા ચરણમાં છે, તો sin x/2 બરાબર માઇનસ થાય નહીં, એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. એવું જ રીતે cos² x/2 છે, શાંતિથી ગણાય એવા 1 પ્લસ cos x છેદમાં 2, એટલે 1 પ્લસ છે અને પેલું -1/3 છે, એટલે -1/3/2. 3 એકા 3 માંથી 1 જાય એટલે 2, એટલે 2 ના છેદમાં 2 ગુણ્યા 3 બરાબર 1 ના છેદમાં 3. આ cos² x/2. સો cos x/2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3. પણ x/2 એ બીજા ચરણમાં છે, એટલે cos x/2 ઇઝ ઇક્વલ ટુ -1/√3. સો tan x/2 ઇઝ ઇક્વલ ટુ sin x/2 upon cos x/2. આપણે એની કિંમત અહીં લખી દઈએ, તો sin x/2 બરાબર 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 -1/√3. તો જવાબ કેટલો આવ્યો? -2. બરાબર. ચાલો આને પણ લખો. છે આમાં કોઈ તકલીફ? આની કોઈ જરૂરિયાત પડી ભાઈ? આની કોઈ જરૂર નથી, બરાબર. પણ આની જરૂરિયાત ક્યારે પડશે? તો કે એના પછીના દાખલામાં સાઇન આપેલું છે, તો સાઇનનું cos કરી દેવાનું. સાઇનનું cos ખાલી cosની જ કિંમતની જરૂર છે, અને આ બે સૂત્રો આવડતા હોય તો આ બે મળી ગયા. ટેનમાં તો સાઇનના છેદમાં cos. આને √2 રહી ગયું લા, √2 ના છેદમાં √3, એટલે અહીંયા -√2. ચાલો આને લખી નાખો. ચાલો હવે પછી વિડીયો ઊભો રાખીને તમે લખી શકશો ઝડપથી. જરા વિડીયોનું પ્રમાણ એટલે થોડું મોટું થાય છે, એટલે જરા જુઓ. 29મું ઉદાહરણ કાઢો 82 પેજ ઉપર. કાઢ્યું? હવે જુઓ sin x બરાબર 3/5 અને cos y બરાબર -13 ના છેદમાં 12 ના છેદમાં 13 ને sin x પ્લસ y. હવે sin x પ્લસ yનું સૂત્ર શું? sin x cos y વત્તા cos x sin y. અહીંયાથી આપણને આપેલી સાઇનની કિંમત આપેલી છે ને cos yની કિંમતને બંને બીજા ચરણમાં છે, એટલે આપણે cos ઋણ રાખવાનું. પછી બંને કિંમતો શોધી અને ચારે ચાર કિંમતો સૂત્રમાં મૂકી દો એટલે જવાબ આવી જાય. ચાલો એકદમ સહેલો એ. પછી 30મો દાખલો છે. 30મા દાખલાની અંદર જો cos 2x cos x/2 cos 3x ને cos 9x/2 આમાં 2cc કરવાનું છે, એટલે બે વડે ઉપર નીચે ગુણેલા છે. જો
પછી અંદર 2cc જ કરેલું છે, સાદુરૂપ આપો, જવાબ આવી જશે. પછી 31મો છે tan π/8, તો થીટા બરાબર π/8, તો 2 થીટા બરાબર શું થશે? π/4. સાઈન tan 2x નું સૂત્ર મૂકી દો, tan 2x 2 tan x અપન 1 + tan x અપન 1 - tan સ્ક્વેર x. તો આની મદદથી આપણે આ ગણી શકીએ. એટલે આને જરા 31માં દાખલાને જરા ગણજો તમે, બરાબર? કિંમત સમજણ પડી જાય એવી છે. 32મો આના જેવો જ છે. પછી 33મો આની રીતે ચોપડીની રીતે ના ગણશો ભાઈ, આપણી રીતે ગણજો. 34મો હા ચોપડીવાળાએ આપણી રીતે જ ગણેલો છે. હા 33મો છે cos² x + cos² x + π/3 + cos² x - π/3. જો cos² નું સૂત્ર, cos² x નું સૂત્ર આ cos² x હોય તો 1 + cos 2x/2, તો એવું સૂત્ર મૂકેલું છે, જોયું? 1 + cos 2x/2. પછી બીજું પણ cos² x નું સૂત્ર એ પ્રમાણે મૂકેલું છે. બધા સૂત્રો આપેલા છે ને એ પ્રમાણે પછી સાદુરૂપ આપેલું, બગડો કોમન કાઢી નાખેલો છે, 1 + 1 + 1 એટલે 3 થઈ ગયા. અને ત્યાર પછી એ પછી c + c, જો પહેલા બેમાંથી પાછળના બે છે એમાં c + c કરી દીધું અને પછી સાદુરૂપ આપ્યું, કોમન કાઢી નાખો, બાકી બધું ઉડી જશે, આવડી જાય એવો છે, બરાબર? એ પણ આ પણ શાંતિથી 33મો દાખલો પણ એક IMP દાખલો છે, આને ખાસ ગણજો, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ એક જોયું આપણે. આની અંદરથી હવે આજે સાંજે હું ટેસ્ટ મૂકવાનો છું. ઘણાનો રિસ્પોન્સ નથી આવતો છોકરાઓનો, કોઈકનો આવે છે 2-3 છોકરાઓનો, પણ ફરીથી કહું છું કે હજુ મહેનત થોડીક તમે વધારો, લખીને તૈયાર કરો. ન આવડતા હોય ફરતી મૂકો, હું બોર્ડ પર ફરતી ગણાવું અને ફોન કરીને મેં ગણાવું જ છું ઘણા બધાને. તો ત્રિકોણમિતિમાં કદાચ કોઈકને અઘરું લાગ્યું હોય તો એ મને જણાવજો. ઉદાહરણ કોઈને આવડતો હોય તો ગુરુવારના ટેસ્ટ પહેલાં, એટલે આવતીકાલે, એટલે આજે બુધવાર થયો ના મંગળવાર થયો, એટલે કે આવતીકાલે એ તમે મને જણાવજો. એટલે આવતીકાલના વિડીયોની અંદર હું એ સમાવેશ કરી શકું. બાકી તો હું ચોથું ચેપ્ટર આગળ શરૂ કરી દેવાનો છું. સમય સાથે મારે ચાલવું પણ પડશે, એટલે રાહ જોવા એવું નથી. છતાં 33મો છેલ્લું ઉદાહરણ એ તમને ન આવડે તો હું બોર્ડ પર ગણાવીશ, પણ તમારો જવાબ મને કહેવા જોઈએ કોઈ, તો હું ગણાવી શકું, બરાબર? થેન્ક યુ.